નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરમાં શિવરાત્रि पर्व पर निकलनारी भगवान शिवजी की सवार यात्रा संदर्भे सत्यम शिवम सुंदरम समिति द्वारा योजाई एक पत्रकार परिषद. વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી વધુ નવીન 7 જેટલી બસોને ધારાસભ્યના હસ્તે કરાવવામાં આવ્યું પ્રસ્થાન. ગોધરી GMERS હોસ્પિટલમાં 1 વર્ષના બાળકના શ્વાસનળીમાં ફસાયેલ LED બલ્બનું કરવામાં આવ્યું સફળતાપૂર્વક ઓપરેશન. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં આગામી શિવરાત્रि पर्व पर निकलनारी शिवजी की सवारी यात्रा संदर्भ में विस्तृतમાં જાણકારી આપવા માટે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. નવનાથની રક્ષિત ભૂમિ વડોદરાના હૃદય સમાન સુરસાગર સરોવરની મધ્યમાં બિરાજતા 111 ફૂટ ઊંચા શ્રી સર્વેશ્વર મહાદેવ આજે માત્ર વડોદરાના જ નહીં પણ સમગ્ર ગુજરાતના પ્રવાસનનું નવું કેન્દ્ર બની ગયા છે. આ ભવ્ય પ્રતિમાના નિર્માણ અને શિવજીની સવારી પાછળ શ્રદ્ધા અને દ્રઢ સંકલ્પની એક અનોખી ગાથા છુપાયેલી છે. પરમ પૂજ્ય સાવલીવાડા સ્વામીજીની આજ્ઞાથી ભોલે ભક્ત અને ધારાસભ્ય યોગેશ પટેલે આ ભગીરથ કાર્યનો સંકલ્પ કર્યો હતો. 1996માં જ્યારે સુરસાગરની સફાઈ ચાલી રહી હતી ત્યારે તેની મધ્યમાં એક એવું કુદરતી સ્ટ્રક્ચર દેખાયું જે મૂર્તિ સ્થાપન માટે યોગ્ય હતું. વર્ષ 1996ની ગોકુળ અષ્ટમીએ તત્કાલીન મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યનો પ્રારંભ થયો. પંચધાતુમાંથી કંડારેલી 8.5 ટનની જીવંત લાગતી મહાનંદી પર સવાર શિવ પરિવારની પ્રતિમા આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ છે. આ સવારી રણમુક્તેશ્વર મહાદેવથી શરૂ થઈ વાડી, ચોખંડી, માંડવીથી સુરસાગર પહોંચે છે અને સલાટવાડા ખાતે સંપન્ન થઈ છે. ત્યારે આ પત્રકાર પરિષદમાં મેયર પિંકીબેન સોની, સાંસદ હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, રાજ્ય સરકાર મંત્રી મનીષાબેન વકીલ, અન્ય ધારાસભ્યોએ શહેરના નાગરિકોને આ ભવ્ય ઉત્સવમાં જોડાવા આહવાન કર્યું હતું. શિવજી કી સવારી યાત્રા સંદર્ભે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરીને વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. આગામી તારીખ 15 ફેબ્રુઆરીના રોજ રવિવારના દિવસે મહાશિવરાત્રિના પર્વના દિવસે પરંપરાગત રીતે 2013થી શરૂ કરવામાં આવેલી આ શિવજી કી સવારી શિવ પરિવાર યાત્રા આ વર્ષે પણ બપોરે 3:30 કલાકે રણમુક્તેશ્વર મહાદેવથી આરતી કરી અને શરૂઆત કરવામાં આવશે. સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી સુવર્ણમઢિત પ્રતિમાની મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ પરંપરાગત રીતે જ આ યાત્રા આગળ વધતા ઉદયનારાયણ ખાતે, કૈલાસપુરી ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે. આપના માધ્યમથી તમામ શિવ ભક્તોને આમંત્રણ પાઠવું છું કે 15 તારીખે મહાશિવરાત્રિના રોજ આ ભવ્ય યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવ. ભગવાન શિવજી તમામ વડોદરાવાસીઓ, તમામ શિવ ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના શુભ આશીષ આપે એવી ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના. જય બોલે. જી 15મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. આ શિવરાત્રિના દિવસે મહાઆરતીનું આયોજન છે 7:15 વાગે અને શિવ પરિવાર સાથે શિવજીની સવારી નીકળશે. વડોદરા શહેરના શિવ ભક્તોને વિનંતી આ બધા આમાં જોડાઓ અને રંગે ચંગા. વડોદરાના નિઝામપુરા બસ ડેપોથી 7 નવી બસોની ધારાસભ્ય કેયુર રોકડિયા અને અધિકારીઓના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નિઝામપુરા બસ ડેપોથી પાદરા નિઝામપુરા ડીસાની પણ બસ આજથી શરૂઆત કરવામાં આવી છે. વાઘોડિયા નિઝામપુરા અંબાજીની બસ, કરજણ નિઝામપુરા પાલનપુરની બસ, વડોદરા નિઝામપુરા ડીસાની બસ, ડભોઈ નિઝામપુરા પાલનપુરની બસ શરૂ કરવામાં આવી છે. નિઝામપુરા અને મહેસાણા નગર વિસ્તારમાં રહેતા લોકોને ઉત્તર ગુજરાત તરફ જવામાં રાહત થશે. સિનિયર સિટીઝન્સે ધારાસભ્ય કેયુર રોકડિયા સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હતી.
આવાજ ફરી દો આ બાજુ બોલો ભારત માતા કી જય। आओ भैया बीजू कोई रही है નિર્ગુડી ભાઈ પાછળ ઉભા રહો। ચાલુ કરાવડે બરાબર છે। તમે આજે સોરી કહ્યું છે પણ અમારે તમારા તમે અમે તમારા આશીર્વાદ રાખો અમારે બીજું કઈ કેટલા આ તો ખાલી બરાબર લખી દો કોઈ પણ હા અહીંયા જે વડી રહ્યો ચલો આ દો ચલો ખસો 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 ભારત માતા કી વંદે વંદે। જે રીતે નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી સમાજ ખૂબ મોટી સંખ્યામાં વસે છે ત્યારે આ જગ્યા પરથી લોકોને ઉત્તર ગુજરાત તરફ જવા માટેની અગવડતા પડતી હતી। છેક બસ સ્ટેન્ડ જે 3-4 કિલોમીટર દૂર છે ત્યાં જવું પડતું હોય એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપો એમના ઘરની બાજુમાં જ છે ત્યાંથી નવીન બસોની માંગણી કરી હતી ત્યારે આજે 7 જેટલી બસો એક સાથે અમે આજે શરૂ કરી છે। પાલનપુર, ડીસા, મહેસાણા, અંબાજી આ તમામ જગ્યા પર એક સાથે 7 બસોના રૂટ 2 નવીન બસો અને 5 જેટલી બસો એ એમને રૂટ બદલ્યા। ડભોઈ, કરજણ, પાદરાથી આવતી બસો નિઝામપુરા થઈને જશે તો મોટો લાભ આ વિસ્તારના નગરજનોને થવાનો છે, રૂપિયા બચવાના છે, સમયની બચત થવાની છે। ત્યારે જીએસઆરટીસી ના વિભાગને અમારા માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી આ તમામનો આ તબક્કે આ વિસ્તારના નાગરિકો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વડોદરા શહેરની ગોત્રી GMERS હોસ્ટેલમાં 1 વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયેલ LED બલ્બનું સફળ રીતે ઓપરેશન પાર પાડીને આ 1 વર્ષના બાળકને નવજીવન આપવામાં આવ્યું હતું। આણંદ જિલ્લાના માઝર ગામનું 1 વર્ષનું માસૂમ બાળક છેલ્લા 1.5 મહિનાથી તાવ અને ખાંસીના ગુંગળામણથી પીડિત હતો। અનેક ખાનગી હોસ્પિટલોમાં ન્યુમોનિયાની સારવાર કરાવી થાકેલા પરિવાર માટે 4 ફેબ્રુઆરીનો દિવસ નવી આશા લઈને ગોત્રી હોસ્પિટલ ખાતે આવ્યો હતો। જ્યારે બાળકને ગોત્રી હોસ્પિટલ લાવવામાં આવ્યું ત્યારે ENT વિભાગના વડા ડોક્ટર હિરેન સોની અને તેમની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી। રિપોર્ટ્સમાં જણાયું કે બાળકની જમણી શ્વાસનળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાયેલી છે। 5 ફેબ્રુઆરીના રોજ જનરલ એનેસ્થેસિયા હેઠળ અત્યંત જટિલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ઓપરેશન દરમિયાન જે બહાર આવ્યું તે જોઈ તબીબો પણ ચોંકી ગયા। બાળકની શ્વાસનળીમાં એક નાનકડો LED બલ્બ ફસાયેલો હતો જે 1.5 મહિનાથી બાળકની પીડાનું કારણ હતો। તેને ડોક્ટર સોનીએ કુશળતાપૂર્વક બહાર કાઢ્યો। આજે એ માસૂમના શ્વાસ ફરીથી મુક્ત થયા છે અને પરિવારની આંખોમાં હર્ષના આંસુ છે। ગોત્રી હોસ્પિટલના અદ્યતન સાધનો અને તબીબોની માનવતાએ એક દીવાને બુઝાતા બચાવી લીધું। વિડીયો પાડો એટલે ઓથેન્ટિકેટ થઈ જાય એવું ને સો પેશન્ટ હમણાં 4 ક્રિએટેડ નેઝલ બ્લોકર છે અને ક્લેમ કર્યું છે એટલે ભાગ ખરાબ કર્યો હતો નીચેનો આખો ભાગ
આ ભાગ ફેફસાનો સારો છે, ઉપરનો સારો છે, પણ આ નીચેનો આખો ભાગ અહીંયા આ જગ્યાએ ફરક પડી આર્ટિઝમ યસ સર રેકોર્ડિંગ કરું છું. હું ડૉક્ટર હિરેન સોની GMRS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ENT વિભાગમાં પ્રોફેસર અને હેડ તરીકે ફરજ બજાવું છું. અમારી પાસે ગઈકાલે પરમ દિવસે રાધર સાંજે એક બાળક આવ્યું જેને જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસર જણાતી હતી અને તેના માટે ઘણા બધા હોસ્પિટલ્સમાં તેમને બતાવીને સારવાર કરાવેલ હતી. પરંતુ અહીં તપાસ કરતાં અમને લાગ્યું કે શ્વાસનળીની અંદર કંઈક પ્રોબ્લેમ લાગે છે. એનો એક્સરે કરાવતા અમને શ્વાસનળીની અંદર કોઈક ફોરેન બોડી હોય એવી શંકા જન્મી. તેથી અમે એને બીજા દિવસે બધી તૈયારી કરી અને ઓપરેશન માટે લીધા. ઓપરેશનની અંદર શ્વાસનળીની અંદર દૂરબીન ઉતારી અને જોતાં અમને એની અંદર એક ફોરેન બોડી એટલે કોઈક મેટલનો પીસ હોય એવું લાગ્યું, જે ફક્ત 1 કે 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો અને બાકી બધો ભાગ, કારણ કે લગભગ 1.5 મહિનાથી બાળકને તકલીફ હશે એટલે એ 1.5 મહિનાથી હોવાના કારણે એની ઉપર પણ ચામડી આવી ગયેલી હતી. એટલે ફક્ત આખા જે આ 1 સેન્ટીમીટરનો જે બલ્બ અમે કાઢી શકીએ એનો ખાલી 2 મિલીમીટર જેટલો ભાગ જ દેખાતો હતો. અમારી પાસે રહેલા અદ્યતન ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી એટલે દૂરબીનવાળા ફોર્સેપથી અમે અંદર જઈ અને આ જોયું અને આ જોઈ અને અમે નસીબ જો કે એની અંદરથી આ ફોરેન બોડી કાઢી શક્યા. કાઢ્યા પછી આપ જોઈ શકો છો એક LED બલ્બ હતો. આખો LED બલ્બ બાળકના મોઢામાંથી જઈ અને શ્વાસનળીની અંદર ફસાયેલો હતો અને હવે આ કાઢી નાખ્યા પછી બાળક સારું છે અને એને કોઈ તકલીફ નથી. લગભગ આજે અમે એમને રજા આપી શકીશું. શરૂઆતમાં બાળકને કેવી રીતના ખબર પડી? જનરલી આવું કંઈક હોય તો બાળકને જ્યારે કોઈ પણ વસ્તુ ગળી જઈને શ્વાસનળીમાં જાય તો શરૂઆતમાં ખાંસીની તકલીફ થતી હોય છે, જે થોડાક સમય માટે રહે અને પછી એકાધિક જગ્યાએ જ્યારે આપણે આવું કંઈક શ્વાસનળીમાં ગયું હોય તો કફની તકલીફ થાય, ખાંસી આવે અને થોડાક સમયમાં જ્યારે એક બાજુ શ્વાસનળીની અંદર આ ફોરેન બોડી સેટલ થઈ જાય તો પછી જનરલી કોઈ બીજી તકલીફ એકદમ દેખાતી નથી. પછી ધીરે ધીરે તાવ આવવો, ન્યુમોનિયાની અસર થવી, એક બાજુનું ફેફસું કામ કરતું બંધ થઈ જવું, પછી શ્વાસમાં તકલીફ થવી, આવી બધી તકલીફો થતી હોય છે. પણ આ બધી વસ્તુની અંદર આપણને ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે પેશન્ટને આવી હિસ્ટ્રી હોય તો આપણે વિજિલન્ટ રહી અને આ બાબતમાં તપાસ, એટલે આપણું હાઈ સસ્પિશન હોય, આપણી શંકા પ્રબળ હોય તો જ આવા કેસો આપણે પકડી શકીએ છીએ. શરૂઆતમાં જેટલું શરૂઆતમાં આ કરીએ એટલું બાળકને તકલીફ ઓછી અને ફેફસા બગડવાના શક્યતા ઘણી ઓછી રહે છે. મારી લગભગ 25-30 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એવું કહી શકાય કે આવું LED બલ્બવાળો કેસ મારા ધ્યાનમાં પહેલી વખત આવેલો છે અને તે પણ માત્ર 1 વર્ષના બાળકમાં, જે બીજું કંઈ ખાવાનું આપણે ચાલુ ના કરેલું હોય તેમનામાં પણ આવું ફોરેન બોડી નીકળવી તે ઘણી આશ્ચર્યજનક વાત છે. આના સિવાય અમે બીજી ફોરેન બોડી જેવી કે થોડાક 5-6 વર્ષના બાળકમાં જ્યારે CT ગળી ગયા હોય, જે આપણી CT આવે જે આપણે ફૂંક મારીને કરતા હોય છે એવી CT ગળી ગયા હોય તે પણ આપણે જોયેલું છે. એક રસપ્રદ કેસની અંદર એક 3 વર્ષનું બાળક હતું જેમાં એક ઘઉંના છોડનો પાર્ટ ગળી ગયા હતા, એટલે આખો 2-3 બ્રાન્ચીસ સાથે ઘઉંનો છોડ પણ અમે શ્વાસનળીમાંથી કાઢી શક્યા હતા. પણ LED બલ્બ અમને પહેલી વખત જોવા મળ્યો છે. ના, આ સમગ્ર પ્રક્રિયા અમે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે કે ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ એટલે જે આપણો દૂરબીન સાથેનો ફોર્સેપ આવે જે સ્પેશિયલ હોય છે એના દ્વારા શ્વાસનળીમાં જઈ અને મોઢા દ્વારા જ, એટલે વગર કોઈ કાપ કૂપે કે વગર કોઈ વગર કોઈ ચેકો કરીએ કે ક્યાંયથી કટ કર્યા વગર આપણે આ કાઢી શક્યા, તે સારી બાબત છે. માતા પિતા માટે પણ લાભ નથી,
આ એક એવો કિસ્સો છે જેનાથી આપણને જાણવા મળે છે કે જે નાના બાળકો છે જેને આપણે ઘણા એવા રમકડા કે ટોયઝ આપીએ છીએ કે અમુક નાની આર્ટિકલ્સ આપીએ છીએ, નાની વસ્તુ કે જે બાળકના મોઢામાં જવાથી એ ગળી શકે, તો આવી તકલીફ થઈ શકે. અને જેમ આ બાળકના માતા પિતા છેલ્લા 1.5 મહિનાથી હેરાન થઈ રહ્યા હતા અને નિદાન ન થાય તો આપણને ખ્યાલ જ ન આવે કે આપણા બાળકને શું તકલીફ છે. અને પછી જો નિદાન આગળ જતાં પણ શક્ય ના પડે તો આગળ જતાં બાળક ગુમાવવાનો પણ સમય આવી શકે. એના કરતાં આપણે પાણી પહેલાં પાળ બાંધીએ અને આવા નાના ઓબ્જેક્ટ જે બાળક ગળી શકે કે જે ત્યાંથી અન્નળી કે શ્વાસનળીમાં જઈ શકે એવી વસ્તુથી આપણે બાળકને દૂર રાખીએ તે સારી વસ્તુ છે. છેલ્લો પ્રશ્ન, બાળકની હાલત કેવી છે? અત્યારે બાળકની હાલત ઘણી સારી છે. બાળક પૂરી રીતે સ્વસ્થ છે અને લગભગ આજે સાંજે અમે એને રજા આપી શકીશું. માં ગયા પ્રાઇવેટમાં બી એમને કેસ ના લીધો. તેમાં એમને એવું કીધું કે તમારે આગળ લઈ જવો પડશે. આગળ લઈ જવા માટે અમારે દૂર જવા માટે સગવડ એટલી બધી નથી. તો પછી એકબીજાની અમે રાય લઈને સીધા ગોત્રીમાં આવ્યા. ગોત્રીમાં આવ્યા તેથી ડૉક્ટરે કન્ફર્મ કર્યા કે તમારા બાળકને કંઈ થશે નહીં. એટલું અમને ભરોસો હતો એમની ઉપર. તો સારી રીતે અત્યારે ટ્રીટમેન્ટ છે ને, છોકરો બી સરસ છે, તાર કોઈ જાતની તકલીફ છે નહીં. પહેલાં એને ઉધરસ, ખાંસી, તાવનું ટેમ્પરેચર વધી જાય, સહેજ પણ ઊંઘતો નહોતો, આખી રાત ઊભો ને ઊભો જ રહેતો હતો. અને અત્યારે એની કન્ડિશન એટલી રીતે સારી છે પણ કોઈ જાતનું ટેન્શન નહીં. દવાખાનું ફર્સ્ટ ક્લાસ 1 નંબર છે. બાકી હા, એમની માટે બહુ જોખમી છે. વડોદરા પોલીસ ભવન ખાતે ગુજરાત પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગુજરાત પોલીસ વડા તરીકેની જવાબદારી મેળવ્યા બાદ પ્રથમ વખત પોલીસ વડા વડોદરા આવતા વડોદરાના પોલીસ કમિશનર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત સરકારના અધ્યક્ષ સ્થાને વડોદરા પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. મધ્ય ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારીઓ અને તમામ પોલીસ વિભાગ હસ્તક આવતા એકમોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે નાર્કોટિક્સ, ટ્રાફિક, સાયબર ક્રાઇમ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત પોલીસ વડા KLN રાવે પત્રકાર પરિષદ યોજી ક્રાઇમ કોન્ફરન્સ અંગે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી. સાથે જ પત્રકારોના સવાલોના જવાબ પણ આપ્યા હતા. એના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે. બરોડા શહેરનું ખૂબ સારું છે. 7.23 મિનિટ લોએસ્ટ છે રાજ્યમાં લોએસ્ટ છે. 7 મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે. તો એક સારી વસ્તુ છે અને આવતા દિવસોમાં પણ આપણે આનંદ થશે કે 500થી આજ વડોદરા શહેર ખાતે ડીજી એન્ડ આઈજીપી ગુજરાત રાજ્ય શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબના અધ્યક્ષસ્થાને એક પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર, વડોદરા રેન્જ, પંચમહાલ રેન્જના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સાથે સાથે જે ફિલ્ડ પોલીસિંગ અલાવા પણ જે પોલીસ વિભાગો સક્રિય રહે છે એવા રેલવે પોલીસ, આર્મ્ડ યુનિટ કે આપણા હથિયારી એકમોના જે બટાલિયનોના કમાન્ડન્ટશ્રીઓ અને સાથે સાથે રાજ્ય પોલીસ મુખ્ય મથક ખાતેના STV, સાયબર એક્સેલન્સ સેન્ટર, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ જેવા અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કર્યા, જેથી કરીને આ કાર્યક્રમમાં સારું ચર્ચા થઈ શકે. તો આ અંગે ડીજીપી શ્રી તરફથી આપને ઉદ્બોધન કરવામાં આવશે અને તે પછી લિમિટેડ સંખ્યામાં ક્વેશ્ચન લેવામાં આવશે. ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે. જે રીતે CP સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, DIG, જેલ વિભાગ અને રેલવે વિભાગ, એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે. અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને CID ક્રાઇમ
આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ पे ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય એ એક આયોજન હતો અને 3 કલાક 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે એકબીજાના મુશ્કેલીઓ લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય એ દિશામાં આજે ચર્ચા થઈ છે અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત રાજકોટ અમદાવાદ ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે ધન્યવાદ સારી આઉટકમ છે કે દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે એ અત્યારે આપને પાસે 90 લાઇન્સ આપને પાસે ઉપલબ્ધ છે એને અમને વધારીને 180 જેટલા કરવાના છે અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન અવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35થી 40% રકમ અમે ફ્રીઝ કરી શકાય હોલ્ડ કરી શકાય જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને તો એના માટે અમે નગરજનોને સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે એને માટે ANTFની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક ANTF ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે STB છે અમારા સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ક્રાઇમ ટ્રાફિક બ્રાન્ચ છે એમાં અમે રિયલ ટાઈમમાં હોટસ્પॉट्सનો સ્ટડી કરતા હોઈએ છીએ તો એ સ્ટડી કરી हम लोग લોકલ યુનિટ્સને અમદાવાદ શહેર હોય બરોડા શહેર હોય રેન્जेस હોય કે ક્યાં ક્યાં અકસ્માત થવાની સંભાવના છે શક્યતાઓ છે અથવા ડેટા ઉપર અમે पिछला ડેટા ઉપર જે સ્ટડી કરીને રાખ્યું છે એના આધારે અમે યુનિટ્સને આગાહ કરતા હોઈએ છીએ એનાથી આપણે નિયંત્રણ કરી શકીએ ગુજરાતમાંથી છેલ્લા 1 વર્ષમાં 5,000 લગભગ 5,000 કરોડનું ડ્રગ્સ વપરાયું છે તાજેતરમાં જ SMCના એક કેસમાં વડોદરાના એક સુધીના જમાદારી સંકલનની બહાર આવી આ પોલીસ માટે લાલ બત્તી સમાન છે તો આના પર પોલીસ આગામી સમયમાં કોઈ બોધપાઠ લઈને કોઈ કડક કાર્યવાહી આપ તો જાણકાર છો આ વિષય બાબતમાં જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે એ SMCએ કેસ કરવામાં આવેલું છે CP સાહેબે એમને તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે અને કડકથી કડક પગલાં લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવશે ચાહે પોલીસમાં હોય અથવા બીજા કોઈ હોય કોઈ ચમરબંધીને એ છોડવામાં નહીં આવશે અને આવતા દિવસોમાં પણ એના ઉપર વોચ રહેશે અને નિયંત્રણમાં રહેશે અને આ અમારે પ્રાયોરિટી એરિયા છે જે રીતે કીધું છે કે ANTF બારામાં આન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ જે નવી ઊભી કરી છે એની માલકમ શું છે એને ઝોનલ ઓફિસ શું છે એ મેં કીધું છે કે અમદાવાદ બરોડામાં પણ આજે એક ઓફિસની ઉદ્ઘાટન કરવાના છે ત્યાં પણ અધિકારીઓ બેસશે અને એને મુખ્ય હેતુ એ જ રહેશે કે નાર્કોટિક્સ કંટ્રોલ કરવાની એ એમને જવાબદારી છે પોલીસ કર્મચારીઓની આપણે વાત કરી પણ પોલીસ કર્મચારીઓને ભવિષ્યમાં કોઈ ગંભીર ગુનાઓમાં સંડોવણી ન આવે જે વડોદરાના 2 દાખલા છે તો એ માટેનો કોઈ વિશેષ પ્લાન કરવામાં આવશે આ દાખલા પર સ્વાભાવિક છે કે અમારા જે ફોર્સ અમારા નિયંત્રણમાં છે એ લોકોને અવેરનેસ કરવામાં આવશે એને જાણકારી આપવામાં આવશે અને જાણકારી અને અવેરનેસ ટ્રેનિંગ આપ્યા પછી પણ એવો કોઈ બનાવ બને અને ધ્યાન ઉપર આવે એમને પૂરી કડકાઈથી શિક્ષા કરવામાં આવશે વારંવાર SMC દ્વારા જે કરીને જે કેસ છે તે કનેક્ટ કરવામાં આવે છે તમે માનો છો કે હ્યુમન સોર્સ જે છે બાતમીદાર
એ ઓપરેશનલ ડિટેલ્સ છે કે અધિકારી દીઠ હોય છે, હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે, આમાં ટેકનિકલ ડિટેલ હોય છે, તો જેને જે રીતે આપણે માહિતી મળે એના ઉપર કાર્યવાહી કરતા હોય છે. લાસ્ટ વન ક્વેશ્ચન પૂછો. તાજેતરમાં જ 10,000 જેટલા પોલીસ ભરતી થઈ છે. બરોડા શહેરને પણ આપવામાં આવેલું છે. 1,000થી ઉપર LRDનો ફાળવામાં આવેલી છે. તો એ પ્રક્રિયા સરકાર તરફથી ચાલતું જ હોય છે અને આવતા ભરતી પણ એમને ચાલુ થઈ ગઈ છે, રનિંગ વગેરે. પોલીસ પર્સનલ માટે અમે તાલીમ આપી રહ્યા છે અને તણાવ મુક્તિનો કાર્યક્રમમાં યોજવામાં આવેલું છે. NGOsને પણ અમે સમાવેશ કરી રહ્યા છે અને જેટલા બનતું હોય એટલા પોલીસ કર્મચારીઓને હેલ્થ બાબતમાં પણ અમે કાળજી રાખીએ છીએ અને હેલ્થ કેમ્પ્સ વગેરે પણ કરવામાં આવે નથી. અમારી પાસે ટેકનિકલ ડેટા છે, એના પણ આજે એક મુદ્દો હતો. એમાં જે EMRIના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે. બરોડા શહેરનું ખૂબ સારું છે. 7 મિનિટ લોએસ્ટ છે રાજ્યમાં લોએસ્ટ છે. 7 મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે. તો એક સારી વસ્તુ છે અને આવતા દિવસોમાં પણ આપણે આનંદ થશે કે 500થી વધારે વાહનો એમાં ઉમેરો કરવામાં આવે છે અને 3,000 જેટલા રાજ્ય સ્તરે એ ફોર્સને પણ અમે મંજૂર થઈ ગઈ છે. એ આવતા વર્ષ બજેટમાં અમને મળી જશે. થેન્ક યુ. અત્યારે આપણે વધારે ટાઈમ નથી. આપણે બીજા એક કાર્યક્રમમાં પણ આપણે જ્યારે सर आज जो कॉन्फ्रेंस हुई थी सर उसका उद्देश्य क्या था और किस तरीके से ये राज्य के मुख्य DG बनने के बाद में मेरा ये पहला बड़ौदा शहर का विजिट है. मुख्य उद्देश्य यही था कि बड़ौदा शहर, बड़ौदा रेंज और गोधरा रेंज में जितने भी जिले हैं और पुलिस विभाग के साथ में जुड़े हुए हमारे आर्म्ड यूनिट्स है, रेलवे पुलिस है, जेल विभाग है, ये सभी को साथ में लेके हम लोग क्राइम का विषय के बारे में चर्चा करने का था. और हर एक यूनिट अपना अपना कार्य क्षेत्र में कुछ अच्छा प्रगति करते हैं, कुछ अच्छा साहस करते रहते हैं. तो उनके एक दूसरे का आदान प्रदान हो और जो गुड प्रैक्टिसेस हो ये सभी को पता चले और हर जना दूसरे एजेंसी से कुछ ना कुछ नया सीखे और इसको अमल करे. ये विषय में ही हम लोगों ने किया था. सरकार का भी एक अभिगम ये है कि साइबर क्राइम के बारे में, नारकोटिक्स के बारे में और ट्रैफिक के बारे में ये मुख्य चिंता है और ये 3 विषयों के बारे में हम लोगों ने चर्चा की है और उसको आने वाले दिनों में किस तरह से और बेहतरीन कर सकते हैं उसके बारे में हम लोग चर्चा किया है. और बाकी जितने भी यूनिट्स पार्टिसिपेट किए हैं उनको हम लोगों ने सलाह मशवरा करके एक अच्छा सा डिस्कशन हुई. सर फोर्स को कैसे आधुनिक बनाया जाए उससे कुछ चर्चा हुई? ये टेक्नोलॉजी भी हमारे पास में जितने हैं, जैसे साइबर सेंटर ऑफ एक्सेलेंस है, एंटी नारकोटिक्स टास्क फोर्स जो आने वाला है, स्टेट मॉनिटरिंग सेल है, 112 है, ये सब रियल टाइम के ये एनालिसिस है. ये टेक्निकली ये सजग है और सभी को इसका रिजल्ट्स वगैरह मिलती हैं और एक दूसरे के मिल के हम लोग एक नया क्राइम कंट्रोल करने के लिए हम लोगों ने पहल की. થેન્ક યુ સો મચ. આભાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.